ફાઇનલી મામાના ઘરે પૂગી ગયા છે બજરંગદાસ બાપાના ચોકે અને હવે અહીંયા જવાનું છે ઉપર હમણાં કન્ટિન્યુ રહો થોડા કપડાં લઈ. હેલો મિત્રો, કેમ છો? મજામાં હશે છે? મજામાં જ છો તો ઘણા સમય પછી આજ પાછો તમને બ્લોગમાં મળ્યું કેમ કે હમણાં પરીક્ષા હાલતી હતી ને હવે નીકળી ગયા છે કપડાં બપડા મસ્ત મજાના પહેરીને જવાનું છે આપણે પાલિતાણા. એટલે હાલો બ્લોગમાં કન્ટિન્યુ અને સિનેમેટિક ઘડીક જોવો એટલે ત્યાં જઈને મળું તમને. જવાનું છે કપડાં લેવા એટલે હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બજરંગદાસ બાપાના ચોકે અને હવે અહીંયા જવાનું છે ઉપર હમણાં એટલે હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહો થોડા કપડાં લઈ આના લેવાના છે. ફાઇનલી હવે દુકાને તો આવી ગયા હતા પૂરો ફેશનમાં ને હવે થોડા કપડાં લઈ લીધા છે હું તમને દેખાડી દઉં. તો થઈ ગયું છે હવે દેખાડું હમણાં ઘડીક રહીને તમને. હાલો ફાઇનલી 5 જોડી ટી શર્ટ લઈ લીધા છે ને હવે પાછા જાઉં મામાને ઘરે. અત્યાર સુધી મામાને ઘરે હતા, મેં કાંઈ બ્લોગ શૂટ કર્યો નહીં, જમી કાઢવી ત્યાંથી નીકળ્યા હતા ને આવો કાંઈક પાલતાણાનો નજારો. હાલો હવે ગાડી કાઢી લીધી છે ને હવે નીકળશું પાછા. તો હવે પાછા આવી ગયા છે બીજી દુકાને કેમ કે એ દુકાને પેન્ટ નહોતા એટલે અહીંયા લેવા આવ્યા. તો ફાઇનલ બીજી દુકાને આવી ગયા છે એના 2 પેન્ટ પાછ કર્યા છે. હવે હમણાં બિલિંગ કરાવીને પછી નીકળશું. હવે જોઈ ત્યાં જ આવી એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહો તમે. હવે કપડાં લઈને તો આવી ગયા છે ને હવે આદુ લેવા માંડ્યા અને ગાડી તરસી થઈ ગઈ એટલે પેટ્રોલ થોડુંક પાઈ દેવી પછી હમણાં જોઈ. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ જલ્દી. તો હવે થાકી જાય એટલે ગોપાલ લચ્છીમાં આવી ગયા લચ્છી પીવા એટલે થોડીક લચ્છી પી લેવી, ટાટો કોઠો કરી લઈને પછી નીકળવી સીધા ઘર બાજુ. લચ્છી આવી ગઈ છે ને હાલો હવે ઠપકા લઈએ. તો આપણો ભાઈ મોટો પાવા વહી ગયો છે, ગાડી તરસી થઈ ગઈ હતી એટલે. તો હવે જવાનું છે મામાના ઘરે. ફાઇનલી મામાના ઘરે પૂગી ગયા છે એટલે હવે નીકળવાનો પ્લાન છે. એટલે હાંસ થઈ પહેલાં પૂગી જાવી એટલે હવે નીકળશું હમણાં. દુકાને કાંટો મારે પછી નીકળવી. તો હવે દુકાને તો આવી ગયા છે. મારા મામા જો વેલ્ડિંગ કરે છે. આ મારા હતા. તો હવે પછી નીકળવી સીધા ચેસર બાજુ. તો મારા આતા એ હવે કાઢી નાખ્યો છે રસ શેવડીનો એટલે બધા પીવી છીએ. અમારા બીજા મામા આવી ગયા રસ કેવો છે એટલે પી લ્યો રસ. રસ કેવો છે જો આમ 1 નંબર. ચોટી જાય. ફાઇનલી હવે નીકળી પડ્યા છીએ
બાજુ 6 વાગી જશે એટલે જેસર પહોંચશું એટલે 7:30 જેવું થઈ જાય. તો હું તમને સીધો જેસર જોઈને જ કરું, બહુ બ્લોગ લાંબો નથી કરવો. તો ફાઇનલી મિત્રો હવે ઘરે પહોંચી ગયા છે. હાવ સાયકલ બેવડા વળી ગયા, કાંઈ ખબર ના રહેતી હું છે ના જો આવીને તરત હોઈ જશે. તો હવે હું તમને પેલા કપડાં દેખાડું, કેવા કેવા કપડાં લીધા છે. મેન કપડાં લેવા ગયા હતા એટલે દેખાડવી. તો મિત્રો એક ટી શર્ટ, આ બીજું, આ ત્રીજું, આ ચોથું ને આ પાંચમું, અને આમાં છે પેન્ટ. આ પેલું કાઢો, હાલો કાઢો 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 કાઢો. આ પેલું પેન્ટ અને આ બીજું પેન્ટ. મજે મજે ટાટા ટાટા. તો મિત્રો હવે હું ઘરેથી તો નીકળી ગયો છું. જવાનું છે બજારે, કેમ કે આપણે થોડીક વસ્તુ લાવવાની છે. કાલ પ્રોજેક્ટ દેવા જવાનો છે નિશાળે, એટલે બનાવવા હતું. એટલે હાલો તો બજારે જ આવી કન્ટિન્યુ. તો ફાઇનલી હવે ઘરે આવી ગયા. કાંઈ મેળવા નહીં. કાચ આપણે જે જોતા નહોતો એ ફોન ઘડીક ચાર્જિંગમાં મૂકી દીધો છે. એક ચશ્માનો કાચ છે, એવું કાંઈક કરશું. એટલે ઘડીક ફોન ચાર્જિંગ થઈ જાય પછી કાંઈક કરવી. બધું જમી કારવી જમવાનું થઈ ગયું છે એટલે દઈ જાય. તો ફાઇનલી મિત્રો પ્રોજેક્ટ બધું બની ગયું છે. અને સવારે મળું પ્રોજેક્ટ કેવો બનાવ્યો એ બધું સવારે તમને કહીશ. અને સવારે તો દેવા જવાનું છે, પેપર છે કાલ પ્રોજેક્ટનું, એટલે જવાનું છે નિશાળે. તો આ કાલ તમને લઈ જાય. તો હાલો કન્ટિન્યુ, હું તમને સીધો સવારે મળું. The next day. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છે? મજામાં? ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું થઈ ગયું છે. 10 વાગ્યા છે ને 4 ગાડી ઉપર ચડીને જાઉં છું કૂતરા હાટું બિસ્કિટ ને દૂધ લેવા. તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી દૂધ ને બિસ્કિટ લઈને આવ્યો છું ને વકીલ સાહેબ તૈયાર થઈને બેસી જશે. ઓલા કૂતરા ગોતે છે, ગલોડિયા તે દેખાતા નથી ને કતો વાહવા થોડા આવે. ફાઇનલી ભાઈ ગોતીને આવ્યા છે. બાવણું બંધ કઈ. હાલો તો મિશન સક્સેસફુલ થઈ ગયું છે. તો હવે આપણે અંદર જઈને નાવા ધોવાનો પ્લાન કરવી. હાલો